હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં એ જોવાનું છે કે માર્કેટમાં પ્રીમિયમ કઈ રીતે વર્ક કરતું હોય છે. ઓકે, એટલે કે તમે કોઈ પણ પ્રીમિયમ બાય કર્યું હોય એટલે કેટલા પોઈન્ટ માર્કેટ હાલે તો કેટલું પ્રીમિયમ ચડે. ઓકે, એના ઉપર આપણે આજે ડિસ્કસ કરવાનું છે. ઓકે, મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તમે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી શકો છો અને આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, ત્યાં જઈને તમે જોઈન થઈ શકો છો. ઓકે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એ જ જોવાનું છે કે માર્કેટમાં પ્રીમિયમ કઈ રીતે ચડે. ઓકે, એનું કારણ છે કે આ ઓપ્શન બાયર માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, આ તમારે શીખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે એક ઓપ્શન બાયર છીએ. ઓકે, આપણી પાસે કેપિટલ નાનું છે એટલે આપણે ક્વિક મોમેન્ટમ પકડવાની હોય છે માર્કેટમાં. ઓકે, એટલે આ વસ્તુ આપણા માટે જરૂરી છે. હવે મિત્રો જોઈએ આ માર્કેટનું પ્રીમિયમ છે એ કેટલા પોઈન્ટ ચડવું કેટલા પોઈન્ટ ઉતરવું એ માર્કેટમાં વર્ક કરે છે ડેલ્ટા ઉપર. ઓકે, માર્કેટમાં એક વસ્તુ છે ડેલ્ટા, એ તમને ઓપ્શન ચેનમાં જોવા મળશે. ઓકે, ક્યાં સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર કેટલું ડેલ્ટા ચાલતું હશે એ બધું હું તમને બતાવીશ. ઓકે, તો ચલો મિત્રો આપણે જોઈએ કે માર્કેટ કઈ રીતના વર્ક કરતું હોય છે. ઓકે, હવે જુઓ તમને સ્ક્રીન ઉપર દેખાય છે માર્કેટ 24,750 ચાલી રહ્યું છે. ઓકે, એટલે 24,750 વાળો પ્રીમિયમ નો ડેલ્ટા કેટલો હોય છે? મોસ્ટ ઓફ ધી ટાઈમ એટ ધ મની નો ડેલ્ટા 0.5 હોય છે. ઓકે, હવે આ ડેલ્ટા નું પ્રીમિયમ હું તમને સમજાવું છું કઈ રીતના હોય છે, પણ એની પહેલા તમે એક વસ્તુ સમજી લો. 24,750 વાળી સ્ટ્રાઇક પ્રાઇસ છે 24,700, 24,650 અને 24,600. ઓકે, આટલી એટલે કે 24,750 થી ઉપરની સાઈડની જેટલી પણ સ્ટ્રાઇક પ્રાઇસ છે એની ડાબી બાજુના એટલે કે કોલ. ઓકે, ડાબી બાજુના કોલ બધા ઇન ધ મની થઈ ગયા. ઓકે, અને 24,750, 24,800, 24,850, 24,900 આની નીચેના એટલે કે જમણી બાજુના બધા પુટ ઓપ્શન ઇન ધ મની થઈ ગયા. આટલું તમે મગજમાં રાખી દેજો. ઓકે, એટલે કે 24,800 નો ડાબી બાજુ તમારે એટ ધ મની થશે કોલ, અને 24,700 ની જમણી બાજુ પુટ તમારો એટ ધ મની થશે. ઓકે, એટલે કે આપણે એટ ધ મની ની સ્ટ્રાઇક પ્રાઇસ જોઈએ. માર્કેટ 24,750 ચાલી રહ્યું છે તો એ બાજુના કોલ ઓપ્શન નો ડેલ્ટા કેટલો ચાલી રહ્યો છે. ઓકે, હું તમને બતાવું. ચલો જોવો કેટલો ચાલી રહ્યો છે, 0.53. ઓકે, આ ડેલ્ટા કેટલો ચાલી રહ્યો છે? 0.53. એટલે આનો મિનિંગ શું થાય? અત્યારે માર્કેટ 24,750 ચાલી રહ્યું છે. હવે માર્કેટ જો અહીંયાથી 24,850 થાય. ઓકે, શું કહું છું? 24,850 થાય એટલે આ બે સ્ટ્રાઇક પ્રાઇસ ઇન ધ મની થઈ જશે. તો આનું પ્રીમિયમ કેટલું ચડશે? એટલે કે 24,750 થી 24,850 એટલે કે નિફ્ટી 100 પોઈન્ટ મોમેન્ટમ આપ્યું નિફ્ટીએ. હવે 100 પોઈન્ટ મોમેન્ટમ આપ્યું તો અહીંયા શું છે? 0.53. એટલે કે આપણો ડેલ્ટા 50 પોઈન્ટ ચડશે. ઓકે, એટલે કે જે પણ પ્રીમિયમનો ભાવ ચાલતો હોય અત્યારે 180 રૂપિયા ચાલે છે. ઓકે, આમાં 50 પોઈન્ટ પ્લસ થશે. ક્યારે પ્લસ થશે? 24,850 જ્યારે માર્કેટ જશે ત્યારે. એટલે કે આ માર્કેટ અહીંયા જશે 24,850 ત્યારે આ પ્રીમિયમનો ભાવ 250 ની આસપાસ થઈ જશે, 240-50 ની આસપાસ થઈ જશે. ઓકે, હવે એવી જ રીતે પુટ બાજુમાં તમે જોશો તો તમારો ડેલ્ટા માઇનસમાં બતાવશે તમને. શું કામ એને માઇનસમાં બતાવશે? કારણ કે એમાં એવું હોય છે કે માર્કેટ ડાઉન સાઈડ જતું હોય ને વધતું હોય છે. ઓકે, એટલે પુટ સાઈડ નો ડેલ્ટા તમને બતાવું. જો એટ ધ મની કયું છે? 24,750 જ છે. ઓકે, આપણે 24,750 ના કોલ ઓપ્શન જોયો, 24,750 નો પુટ ઓપ્શન જોયો. એનો ડેલ્ટા કેટલો ચાલી રહ્યો છે? 0.46. એટલે એનો મિનિંગ શું થાય? હવે માની લો માર્કેટ 24,750 ચાલી રહ્યું છે, રાઈટ? હવે 24,650 થયું એટલે કે માર્કેટ 100 પોઈન્ટ ડાઉન ગયું. 100 પોઈન્ટ ડાઉન જાય એટલે શું થશે? આ બે સ્ટ્રાઇક પ્રાઇસ ઇન ધ મની થઈ જશે. અહીંયા શું છે? ડેલ્ટા 0.46 છે. હવે આ 0.46 છે ને એટલે કે એનો ડેલ્ટા થયો 46 રૂપિયા. ઓકે, 46 પોઈન્ટ થયો. અત્યારે જે પણ ભાવ હાલતો હશે તમે જો, જે પણ પ્રાઇસ ચાલતી હશે કેટલી ચાલે છે? 132 રૂપિયા. ઓકે, એટલે 24,650 થશે ત્યારે આમાં 46 પોઈન્ટ પ્લસ થઈ જશે. ઓકે, એટલે 100 પોઈન્ટ માર્કેટ તૂટે ત્યારે 46 પોઈન્ટ પ્લસ થશે. આવી રીતના માર્કેટનું પ્રીમિયમ વર્ક કરતું હોય છે. ઓકે, એટલે તમારો ડેલ્ટા કેટલો વધશે? 46 પોઈન્ટ વધશે પુટ સાઈડ. જો માર્કેટ 100 પોઈન્ટ તૂટશે તો, અને અહીંયાથી 100 પોઈન્ટ ચાલશે તો તમારો ડેલ્ટા 50 પોઈન્ટ વધશે. ઓકે, આવી રીતના માર્કેટનું પ્રીમિયમ વર્ક કરતું હોય છે.
આને તમે 2-3 વાર પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, એટલે તમને કમ્પ્લીટલી સમજાઈ જશે. આટલું જ બેઝિક છે આનું. ખાલી તમારે 2-3 વાર જોવાનું છે, બસ સિમ્પલ, એટલે તમને ડેલ્ટા સમજાઈ જશે. ઓકે, ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે, આપણી ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન કરી નાખજો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.